મને એવું લાગે છે કે ધિક્કારની જે વિચારધારા છે સાવરકરની અને ગોલવલકરની એ વિચારધારા આરએસએસનો પાયો છે. એ વિચારધારામાંથી જો એ બહાર ના નીકળે તો એ દેશને માટે નુકસાનકારક છે. મોહન ભાગવત થોડા મુસલમાન નેતાઓને મળે, નરેન્દ્ર મોદી થોડા મુસલમાન નેતાઓને મળે, સૂફી સંતોને મળે, અથવા તો એ ખ્રિસ્તી પાદરીઓને મળે, એટલાથી પ્રેમભાવ ઊભો નથી થતો. આ તો શું કહેવાય એને, પેલો લિપ સર્વિસ કહેવાય, દેખાડો કહેવાય. સવાલ એ છે કે તમે જે ગળથૂથીમાં પીવડાવો છો તમારા સ્વયંસેવકોને અને પ્રચારકોને, એ છે શું? એ તો આ છે, MS ગોલવલકર ને સાવરકર છે. એ જો બંધ ના થાય તો આ દેશને માટે ખરેખર ખતરો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.